से हम वरंक में आए हैं तब वरंक में हमने जोआ मले रस्तो जबरो हो याद नहीं जते ये वारम चलो जाते हैं पग में भागी कोटो ऊपर कोटो कोटो काटी दीधो अमर गेडू बने तो आया गेडा वारा यस तो જોઈ લ્યો આ बताइए तेरा वेनी रिया वारम कौन आगा था જોઈએ तो वरना शुरू कर दिया हमने मेरे अब ये आगे ना छोड़ दिया क्या कहना है आपको आप हमको हरा सकते ना नहीं हरा सकते कूदी जाओ दौड़ा था फाइनली घना समय पछी આપણે આપણો નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે જઈએ છીએ ખેતર તરફ એટલે કે વારામાં તો ત્યાં શું શું નવું રસ્તામાં ચૂકતું થશે એ બધું તમને વ્લોગમાં બતાવતા રહેવાનું છે તો વ્લોગ અંત સુધી જોઈને આખો બહુ જ મજેદાર વ્લોગ થવાનો છે તો ચલો આપણે જઈએ ખેતર તરફ ચલીએ પોકવા આવ્યા હજુ થાક બાક લાગ્યો અમને થોડો થોડો લાગવા માંડ્યો તો કે આપણે ચાચું હેડવાનું હતું નહીં અને એમાં પાછી નોકરી છોડી મેલી કે નોકરી માલ બાલ બચતો નહોતો એટલે એના કારણે નોકરી છોડી મેલી એટલે હાલ તો નવરા ધૂપ જેવા હાટે હાટે એક ઓનલાઈન કોમ ચાલુ કર્યું એ શું કર્યું એ તમને આગળ બ્લોગમાં બતાવશું ખેતર જે કોમે જઈએ પૂંખ ખાવા पेटी बेटी लीथी है नहीं चेक करी बचे जो तार बाकस बाकस ले ली है हमने। मितुल जी कुछ कहना है आपको? ना। हिंदी आती है आपको? बोल जो थोड़ी। तुम्हारा नाम क्या है? हमारा नाम मितुल है। हमारा नाम मितुल भाई है અને અમે ઘરેથી નીકળી ગયા છે અમને ઘરેથી કાઢી મેલ્યા કે જાઓ અંધારું થાય એટલે આવજો તમારું હાલ કોઈ કેર કોમ नहीं એટલે વળી નીકળી ગયા હતા। છે हम वरंक में आए हैं तब वरंक में अमने જોવા મળે છે ગેડુ ભાને ને બધા આયા ખેતર में तो જોઈ લ્યો આપણું પલ્સર 220 હોય પડી હોય મમ્મી ને હોમો આપણો વારો હોય વારામાં તો હેડો તાન પેલા વારામાં જતાઈએ પણ આ જો રસ્તો જબરો હોય યાદ એવું નહીં પણ જતાઈએ વારામાં। चलो जाते हैं तो आहा पग में वागी गयो कोटो उपाड़े कोटो कोटो काढ़ी दीधो अमर गेडू बने चो आया गेडा वाराम चो वाराम तो जोई रह्यो पाहल लोके मितुल भाई जो खाली तो अमे तो वाराम आई गया पहाड़ मितुल हेडी ना जता था खेतर में पण वच्चे मम्मी ने बधा मळी गया तो वाराम में आई गया सो जोई ल्यो आ बताया तेरा वेनी रह्या वाराम जो था યાત્રા ને એવું બધું બેની રહ્યા છે। આ લોકેશન છે વારાનું જોઈ લે ચારે કોર પડી રહ્યા। આ મારા મિતુલભાઈ હે આ તારે જવડા લાગે આ જોઈ લો પેલા બાઇક પડ્યું છે એ નીકળે આપણે વહી આયા પાછા ગોળમાં રાઉન્ડ માર લઈએ તને જોઈ લે બે રાઉન્ડ માર લઈએ। ઓકે ડન કેડા આવજો કહી દો ટાટા કહી દો ટાટા કહી દો અમે ખેતર જઈને આવીએ। ઓકે ચલો કામ કરશું વહી થોડા દોડશું हेडो दान कौन आगे था जो ये दौड़ना शुरू कर दिया हमने मेरे अब देख सकते हैं आप आप बहु मिला तमन आगता ना छोड़ दिए बहुत बढ़िया। हाँ फाइनली हम जीत गए। मितुल जी बहुत पारा जो ये लठड़िया खा के गिर गए। क्या कहना है आपको? आप हमको हरा सकते ना? नहीं हरा सकते तो चलो चलते हैं। थोड़ी मस्ती मजाक कर रहे थे। आपरो व्लॉग गुजराती में जो आ तो थोड़ा हिंदी बोलवानो ट्राय करिए जो बोलिए वापी गया हिंदी बोलवानो ट्राय करता था हो बाकी गुजराती में अपना व्लॉग आवशे भाई दौड़वानी कोशिश करी पण यार जो खरो आ टप्पो चेवो हो यार बे तीन तो गोटेमरा एम मारी जઈએ। चा पीवानू मिला आई नुकसान हो क्या हो चा पीओ ने मारो बेटो हाथ चढ़ी जाए। बहुत बढ़िया है यहाँ पे सेट ऊपर राखी वीडियो व्लॉग शूट करते हुए मितुल जी दिखाई दे रहा है। हाँ खाई रहा से आई रही आप आका मितुल भाई ना बे खेतर में आता था तो જોઈ લીધું તલાય आई रही तलाय જોઈ લેતા તલાય જોયું વિચાર્યું ભાઈ વ્લોગ में થોડું લઈ લઈએ યાર થોડું લેવું પડે ને કેવું મિલા એટલે મહેનતે આયા તે તલાઈ ના જો હોડનું લુક જોઈ લે કેટલું મસ્ત લાગે ગામડાનું ભાઈ। કમેન્ટ બમેન્ટ કરજો યાર બ્લોગ में સપોર્ટ કરજો ચમ કે અમે મહેનત બહુ કરીએ। મિલા કેટલું દોડ્યા આપણે ખાસી થાકી ગયા તો થાકી ગયા એડો તાર આગળ કવર કરશી જે હશે વ્લોગ में હાલ તો થોડા આગળ જઈએ। મિતુલ બે જો આ ગંડારું ભાઈ કુડીને ચડવાની પ્રયત્ન કરવાના છે જતે જતે સાચી વાત ને મિલા
હા સૌથી પહેલો હું ટ્રાય મારું ને એટલો વિડીયો પકડ શૂટ કરશે તો જોઈ લઈએ ભાઈ કૂદીએ ક્યાંક નહીં. જો તાને આપણે થઈ ગયા છે તૈયાર નહીં એ મારે ખોડકો તને જોઈ લે આપણે તો ફાઇનલી ચડી ગયા છે. હવે જોઈએ મિતુલભાઈ ચડીએ કાંક નહીં. કૂદી જાઓ ટ્રાય મારીએ કૂદીએ દોડો તા. મિતુલભાઈ તો મનમાં મલકાતા દોડે જોવે કૂદીએ કે નહીં એ ભાઈ. ઓહ તારે મિતુલ તો જબરું કૂદે હો. ફાઇનલી મિતુલભાઈ પણ કૂદી ગયા. ને બે મસ્તી કરતા કરતા ભૈયા જતા હતા, બહુ અખતરા કર્યા અને હાથે હાથે આ કોથળી લઈ લીધી. કોથળી ચમ લીધી મિલા આપણે પૂંખ હળગાવ તો પૂંખ હળગાવો તો પડે ને એના માટે કોથળી લઈ લીધી છે. શેકવો પડશે, આવડતું નહીં પણ ટ્રાય મારીએ ટ્રાય મારીએ કેવું રહ્યા જોઈએ ભાઈ. આ તો ખેતરમાં આવેલા અખતરા બખતરા કરવા પડે ને જો ખેતરના બ્લોગ સારા લાગે તો કહેજો, અમે ખેતરમાં આયા કરશું ને વરિયાળીને બધું બતાવવાનો પ્રયત્ન કરશું આવું મજાક મસ્તી સાથે. શું કહેવું? હા ઉપર આકાશ જોઈ લે, એટલું મસ્ત સુંદર વાતાવરણ છે, જોઈ શકો છો તમે. અમને કોઈ દેખાનું નહીં, તમે જોઈ લેતા. તો જોઈ લો આજે આપણા કહું છે ને આપણા આ કહુંમાં પૂંખવાળો વિડીયો ઉતારવાનું વિચાર્યું હતું તો પછી એ પણ ઉતારી લેશું તો એ નેક્સ્ટ વિડીયોમાં આવી જાવ. તો હાલ તો આપણે ખેતરે પૂંખવાળો વિડીયો વ્લોગ શૂટ કરી દીધો છે. ઘરે પાછા આવી ગયા તો જોઈ લો રોજ જેવા આપણે ધાબા ઉપર ઘરે આવીને ચડે ત્યારે જોયું તો ભાઈ બળદગાડું ઊભું હતું. જો ઘણા બધા ચાર ઉપડાઈને ખેતરમાંથી આવે છે કે જે ચારની બોટલીઓ બળદગાડા ઉપર મૂકી હતી અને તે લઈને ઘરે જાય છે. તો વિચાર એટલે ખેતરે ગયા હતા, એ કામથી ગયા હતા કેમ કે આપણે પૂંખવાળો વિડીયો શૂટ કરે એટલે કે વ્લોગ શૂટ કરવાનો હતો તો એના માટે ત્યાં ગયા હતા. તો એ વ્લોગવાના પછીનો વ્લોગ એટલે કે નેક્સ્ટ વ્લોગ એ આવી જવાનો જ છે. તો આ વ્લોગમાં આપણે આટલું રાખ્યું કે ખેતરે જતી વખતે અમે જે પણ નાટકો કર્યા હતા એ બધું કવર કરવાની કોશિશ કરી હતી. જો પૂંખવાળો વિડીયો અંદર આપણે એડ કરો તો આપણો વિડીયો બહુ જ લાંબો થઈ જાય ને બધાને જોવામાં મજા ના આવતી, એટલે એક વિડીયો નેક્સ્ટ રાખ્યો છે. તો આ વિડીયોમાં આટલું જ. કેવો લાગ્યો? સારો લાગ્યો તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો.